ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરના ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇનની છૂટ આપવામાં આવી છે, જેને લઈ કોંગ્રેસ સહિત વિપક્ષોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજરોજ રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે ગુજરાતને દારૂની નહીં દૂધની જરૂર છે સહિતના નારા સાથે દૂધ પીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે આ તકે શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિત માત્ર 10 જેટલી મહિલાઓ હાજર રહેતા વિરોધ પ્રદર્શનનો ફિયાસ્કો થયો હતો। ભાજપ સરકારે ગાંધીના ગુજરાતમાં આવેલા ગિફ્ટ સિટીમાં વેપાર ધંધાના વિકાસના નામે દારૂની છૂટ આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। જો કે હકીકતમાં ગુજરાત રાજ્યને દારૂ નહીં પણ દૂધની જરૂર છે હોવાનું મહિલા કોંગ્રેસના શહેર પ્રમુખ દીપ્તિ સોલંકીએ જણાવ્યું હતું। વધુમાં દારૂની છૂટ આપીને સરકાર યુવાધનને નશાના રવાડે ચડાવવા માંગતી હોય તેવું લાગી રહ્યું હોવાનું પ્રમુખે જણાવ્યું હતું। તેમજ દારૂનું સેવન કરનાર વ્યક્તિ મહિલાઓ પર અત્યાચાર કરશે। હાલ પણ નાની બાળકીથી લઈને 80 વર્ષની વૃદ્ધા પર દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે દારૂની છૂટ મળી જતા હવે આવા કિસ્સાઓમાં વધારો થશે। ત્યારે લોકોએ પણ આ નિર્ણયના વિરોધમાં રસ્તા પર ઉતરવું જોઈએ। તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મામલે ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। ત્યારે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિ સોલંકી સહિત માત્ર 10 જેટલી મહિલાઓ હાજર રહી હતી, જેને લઈ મહિલા કોંગ્રેસના આ વિરોધનો ફિયાસ્કો થવા પામ્યો હતો। ત્યારે કોંગ્રેસ આવા વિરોધ પ્રદર્શનમાં લોકોને ક્યારે જોડી શકશે તે સૌથી મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।